આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે તેમની સરકાર ભારત ઇટલી વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા અને હિન્દ પ્રશાંત અને ભૂમધ્ય સમુદ્રના ક્ષેત્રોમાં સહકારને વેગ આપવા પ્રતિબદ્ધ છે. કેન્દ્ર સરકારે સંરક્ષણ ક્ષેત્રની નિકાસ આગામી 5 વર્ષમાં 50,000 કરોડ રૂપિયા સુધી લઈ જવાની નેમ રાખી છે. નીટ યુજી 2024માં 1,563 વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક આપવાનો નિર્ણય રદ કરાયો. આ છાત્રો 23મી જૂને પુનઃ પરીક્ષા આપી શકશે. કુવૈત આગ દુર્ઘટનામાં ઈજા પામેલાઓને સહાય આપવાની અને મૃત્યુ પામેલાઓના પાર્થિવ દેહોને ભારત પાછા લાવવાની કામગીરીમાં સંકલન સાધવા વિદેશ રાજ્યમંત્રી કુવૈત પહોંચ્યા. ભારતે જમ્મુ અને કાશ્મીર સંદર્ભમાં ચીન અને પાકિસ્તાન દ્વારા ગત 7મી જૂને કરાયેલા સંયુક્ત નિવેદનને ફગાવી દીધું છે અને ભારતના એચ.એસ. પ્રણોય અને સમીર વર્માએ સિડનીમાં ચાલી રહેલ ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન સ્પર્ધાની પુરુષોની સિંગલ્સની જ્યારે આકાશી કશ્યપે મહિલાઓની સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G7ની બેઠકમાં ભાગ લેવા આજે સાંજે ઇટલીના અપુલિયા માટે જવા રવાના થયા છે. આ અગાઉ એક નિવેદનમાં તેમણે જણાવ્યું છે કે તેમની સરકાર ભારત ઇટલી વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા અને ભારત પ્રશાંત અને ભૂમધ્ય સમુદ્રના ક્ષેત્રોમાં સહકારને વેગ આપવા પ્રતિબદ્ધ છે. શ્રી મોદીએ વધુમાં જણાવ્યું કે આઉટરીચ સેશનમાં કૃત્રિમ બુદ્ધિમત્તા, ઉર્જા, આફ્રિકા અને ભૂમધ્ય દેશો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે G7 શિખર સંમેલનમાં દક્ષિણના દેશો માટે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક છે. કેન્દ્ર સરકારે શ્રી અજીત ડોભાલને રાષ્ટ્રીય સલામતી સલાહકાર તરીકેની અને શ્રી P.K. મિશ્રાની પ્રધાનમંત્રીના અગ્રસચિવ તરીકેની ફરીથી નિયુક્તિ કરી છે. મંત્રીમંડળની નિમણૂક સમિતિએ આજે આ નિમણૂકોને બહાલી આપી છે. આ નિમણૂકો પ્રધાનમંત્રીના કાર્યકાળ સુધી અથવા હવે પછીના આદેશ સુધી અમલમાં રહેશે. શ્રી ડોભાલે આજે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની મુલાકાત લઈને તેમની સાથે ચર્ચા વિચારણા કરી છે. કેન્દ્ર સરકારે સંરક્ષણ ક્ષેત્રની નિકાસ આગામી 5 વર્ષમાં 50,000 કરોડ રૂપિયા સુધી લઈ જવાની નેમ રાખી છે. ભારતે અત્યાર સુધીમાં 21,000 કરોડ રૂપિયાથી વધુના સંરક્ષણ ઉપકરણોની નિકાસ કરી છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે પોતાના મંત્રાલયનો હવાલો સંભાળ્યા બાદ આ મુજબ જણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક કહ્યું કે મજબૂત અને આત્મનિર્ભર ભારત બનાવવા તેમજ દેશની સલામતી અને સૈનિકોના કલ્યાણને કેન્દ્ર સરકાર ટોચની અગ્રતા આપતી રહેશે. શ્રી રાજનાથસિંહે આજે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં સંરક્ષણ મંત્રાલયની પહેલા 100 દિવસની કાર્ય યોજના અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાયેલી નીટ યુજી 2024માં 1,563 વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક આપવાનો નિર્ણય રદ કરાયો છે. કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ વિક્રમનાથ અને સંદીપ મહેતાની બનેલી બેન્ચ સમક્ષ આ મુજબ જણાવ્યું છે. કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીના વકીલે અદાલતમાં જણાવ્યું હતું કે ગ્રેસ માર્ક અપાયેલા તમામ વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં લેવાનારી પુનઃ પરીક્ષા આપવાનો વિકલ્પ અપાશે. સરકારી વકીલની દલીલો સાંભળ્યા બાદ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોએ દોહરાવ્યું હતું કે નીટ યુજી 2024ની પ્રવેશ અને કાઉન્સેલિંગ પ્રક્રિયા ઉપર મનાઈ હુકમ અપાશે નહીં. દરમિયાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારપૂર્વક જણાવ્યું છે કે નીટ યુજી 2024 પરીક્ષામાં પેપર ફૂટ્યું હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. તેમણે આ પરીક્ષામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ પણ ફગાવી દીધો છે. આજે દિલ્હીમાં પોતાના મંત્રાલયનો હવાલો સંભાળ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે कोर्ट कहेगा उसको हम इम्प्लीमेंट करें. 2 सेट क्वेश्चन 4,000 सेंटर में रहते हैं, जर्जर में नहीं. उसी दिन सुबह कहा जाता है कौन सी सेट ऑफ क्वेश्चन को खोला जाएगा. 6 सेंटर में गलती से जो खुलना चाहिए वो दूसरा खुल गया. उसको फिर आने वाले को ठीक करते हुए आधा घंटा 40 मिनट लॉस. उसमें वो हल्ला हुई है. ऐसा कोई 2 सेट क्वेश्चन अचानक आ गया, ऐसा नहीं है. जो कोर्ट कहेगा उसको हम इम्प्लीमेंट करें. 2 सेट क्वेश्चन 4,000 सेंटर में रहते हैं, जर्जर में. દરમિયાન નીટ યુજી 2024 પરીક્ષામાં જે વિદ્યાર્થીઓના ગ્રેસ માર્ક રદ કરાયા છે તેવા 1,563 વિદ્યાર્થીઓની પુનઃ પરીક્ષા 23મી જૂને યોજાશે. આ અંગેનું જાહેરનામું આજે બહાર પાડવામાં આવ્યું છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે શિક્ષણનો અધિકાર મેળવવા પાત્ર વિદ્યાર્થીઓ તેમજ પ્રધાનમંત્રી પોષણ યોજનાના લાભાર્થીઓને યોજનાના લાભ સુનિશ્ચિત કરવા બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચના આપી છે. આજે બહાર પડાયેલા નિવેદનમાં જણાવાયું છે કે સરકારી અનુદાનિત શાળાઓ અને વિશેષ શાળાઓમાં અભ્યાસ કરતા તેમજ શિક્ષણનો અધિકાર મેળવવા પાત્ર વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ગણવેશ, પુસ્તકો અને પ્રધાનમંત્રી પોષણ યોજના હેઠળ મધ્યાહન ભોજનના લાભ મળે એ બાબત સુનિશ્ચિત કરવી જોઈએ. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ ઓડિશામાં ટપાલ વિભાગમાં ભરતી પ્રસંગે કથિત પ્રમાણપત્ર કૌભાંડના કેસમાં 67થી વધુ સ્થળોએ દરોડાની કાર્યવાહી કરી છે. સીબીઆઈ દ્વારા ઓડિશાના કલહાંડી, નૌપાડા સહિત 9 જિલ્લાના 67 સ્થળોએ તપાસ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે ટપાલ વિભાગ અને અન્યોએ ગ્રામીણ ડાક સેવક પરીક્ષા 2023ના સંદર્ભમાં 63 ઉમેદવારો સામે કરાયેલી ફરિયાદને આધારે સીબીઆઈએ તપાસ હાથ ધરી હતી. ગ્રામીણ ડાક સેવકની 1382 જગ્યાઓ માટે ઓનલાઈન પદ્ધતિથી અરજીપત્રકો ભરવાના હતા. ટપાલ વિભાગે ઓનલાઈન દ્વારા મળેલા અરજીપત્રકોની ચકાસણી હાથ ધરતા 63 ઉમેદવારોએ 10મું ધોરણ પાસ કર્યાના પ્રમાણપત્રો કથિત રીતે બનાવટી હોવાનું જણાયું હતું. ત્યારબાદ ઓડિશાના ટપાલ વિભાગે આ અંગે વિધિવત ફરિયાદ કરી હતી. કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહ આજે કુવેતના મંગપ પહોંચી ગયા છે. તેઓ આ દુર્ઘટનામાં ઈજા પામેલાઓને સહાય આપવાની કામગીરી ઉપર દેખરેખ રાખશે તેમજ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓના પાર્થિવ દેહોને ભારત પાછા લાવવા કુવેતના સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંકલન કરશે. કુવેત પહોંચતા શ્રી કેવી સિંહે આગની દુર્ઘટનામાં ઈજા પામેલા અને કુવેતની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને મળીને ખબર અંતર પૂછ્યા હતા. દરમિયાન કુવેત ખાતેના ભારતીય રાજદૂતાવાસે જણાવ્યું હતું કે આગ દુર્ઘટનામાં ઈજા પામેલા 6 ભારતીયો સલામત છે. કેરળની સરકારે કુવેતમાં થયેલી આગ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દરેકના પરિવારને 5 લાખ રૂપિયા અને આ દુર્ઘટનામાં ઈજા પામેલાઓને દરેકને 1 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. મંત્રીમંડળની મળેલી ખાસ બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત કેટલાક બિનનિવાસી એવા કેરળના વેપારીઓએ પણ દુર્ઘટના પીડિતોને સહાય આપવાનો નિર્ણય કર્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ભારતે જમ્મુ અને કાશ્મીર સંદર્ભમાં ચીન અને પાકિસ્તાન દ્વારા ગત 7મી જૂને કરાયેલા સંયુક્ત નિવેદનને ફગાવી દીધું છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખ ભારતના અવિભાજ્ય અંગ છે અને રહેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પત્રકારો સાથેની વાતચીતમાં સ્પષ્ટતા કરી કે જમ્મુ કાશ્મીર બાબતે ટિપ્પણી કરવાનો અધિકાર અન્ય કોઈ દેશને નથી. ઉલ્લેખનીય છે કે ચીન અને પાકિસ્તાને બહાર પાડેલા સંયુક્ત નિવેદનમાં ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોરની પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટનો ઉલ્લેખ છે. આ પૈકી કેટલાક પ્રોજેક્ટ પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરાયેલા કાશ્મીરના વિસ્તારમાં હોવાથી ભારત તેનો વિરોધ કરે છે. ભારતના HS પ્રણોય અને સમીર વર્માએ સિડનીમાં ચાલી રહેલ ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન સ્પર્ધાની પુરુષોની સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. 5મો ક્રમાંક ધરાવતા પ્રણોયે ઇઝરાયેલના મિશા જેલ્બેમેનને 2-0થી અને સમીર વર્માએ સિંગાપુરના લોહકીનેનને 2-1થી પરાજય આપીને સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આવતીકાલે રમાનારી ક્વાર્ટર ફાઇનલમાં પ્રણોયનો મુકાબલો બીજા ક્રમાંક ધરાવતા જાપાનના કોડાઈ નારોઓકા સામે, જ્યારે સમીર વર્માનો મુકાબલો ચીનના તાઇપેનના સામે થશે. દરમિયાન મહિલાઓની સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ભારતની આકાશી કશ્યપે પણ પ્રવેશ કર્યો છે. પ્રી ક્વાર્ટર ફાઇનલમાં આકાશીએ ઓસ્ટ્રેલિયાની કાઇક વિતોહને 2-0થી પરાજય આપ્યો હતો. અને મુંબઈમાં 18મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો પ્રારંભ 15મી જૂનથી થશે. મહોત્સવની શરૂઆતમાં નેશનલ જિયોગ્રાફિકની દસ્તાવેજી ફિલ્મ બિલી એન્ડ મોલી એન્ડ હોટેલ લવ સ્ટોરી દર્શાવવામાં આવશે. આ ફિલ્મ 15 જૂને દિલ્હી, કોલકાતા, ચેન્નઈ અને પુણેમાં પણ રજૂ કરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે તેમની સરકાર ભારત ઇટલી વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા અને હિન્દ પ્રશાંત અને ભૂમધ્ય સમુદ્રના ક્ષેત્રોમાં સહકારને વેગ આપવા પ્રતિબદ્ધ છે. કેન્દ્ર સરકારે સંરક્ષણ ક્ષેત્રની નિકાસ આગામી 5 વર્ષમાં 50,000 કરોડ રૂપિયા સુધી લઈ જવાની નેમ રાખી છે અને નીટ UG 2024માં 1,563 વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક આપવાનો નિર્ણય રદ કરાયો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.